તો તમને ખબર હોવું જોઈએ. समय बड़ा बलवान है, नहीं पुरुष बलवान. કાબે અર્જુન લોહીટો એ ધનુષ ને એ બાણ હાઈબ્રું હોય પણ ભાન ન હોય કે આ બળવાન ચીજ સમય છે, કાળ છે. નિમક ખાધું છે કેવું લાગે? લીંબુ ખાધું છે કેવું લાગે? કારેલા ખાધા છે કેવા લાગે? મરચું ખાધું છે કેવું લાગે? ગોળ ખાધું છે કેવું લાગે? મરચી ખાધી, મરચી ચોરી લાગે. કેવી ચોરી? આમણામાં ચોરો રસ્તો હોય. ખારો કાઢો, તીખો તુરો, કડવો ને મીઠો. કાળ ખાધો છે ક્યારે? કાળ કોણ ખાય? હા, એમ સમજાવતી બધા સાંભળે એમ બોલાય. હું અમારે તબીર વિશે જોરથી બોલું છું. હા, ખાધો છે ક્યારે? કેવો લાગે અવાજમાં? કાળ ખાવો હોય તો શું કરવું પડે? કાળને કોણ ખાય? એ તો ખાય. તોય પૂછ્યું તું કાળને કોણ ખાય? કાળ કોને ખાય? કાળ કોને ખાય? આ ભજન નીચના પેટાથી ગાવા આવે છે ને એ કઈ ઓળખતા નથી ભજનને. આ ભજનને પારખવા પડે. વીજળીને ચમકારે મોતી પરોવી લો ભાનભાઈ, અચાનક અંધારું થાય છે. જોત જોતામાં દિવસો વીતી જશે. 21,600 ને કાર ખાય છે. આ તમારા આખા દિવસનો શ્વાસ છે. કાર ખાઈ જાય ભાન નથી પડતી. અગર મઠાવેડા કરો તો આવીને ખોટા ખોટા ધક્કા ખાવ તો હાલી નીકળ્યા છો. હાવ આ કઈ વાતા ને કઈ મારા હામી જાય જેમ તેમ માટી દીધી છે. 21,600 કાર ખાય. કાર છે ખાઈ જાય 21,600 ને. અત્યારે હાંધીઓ થયો આવડા પૈસા ઉકો થયો. કેવડી ઉંમર છે બેટા? 66 વર્ષ કાર ખાઈ ગયા. રોજ 21,600, રોજ 21,600, રોજ 21,600 ભજન બોલે છે. 21,600 ને કાર ખાય છે. ભાન નથી પડતી. આ થોડા આવી ગયા, દાદા થોડા થઈ ગયા. કાળને ખાવો હોય તો શું કરવું પડે? ખારું ખાટું, તીખું તુરું, કડવું મીઠું ખાધું, પણ કાળને ખાવો હોય તો શું કરવું પડે? ખાલી હાઈબ્રુડ બોલીશું કમળા ખાડકું ખાય, પણ ખાવું હોય તો શું કરવું પડે? મરી જવું. એ તો આને કીધું મળા કાળકું ખાય. રહે અડોલા. અડોલા એટલે હા, ચક્કર નું આવે કોઈ દી. રહે અડોલા. અને બોલ અબલ કોઈની બાપની તાકાત નથી. આ બોલ એને બોલી રામ નથી બોલી કહો. આ લૂંટાઈ ગયો ને 200 કરોડ બાપ એવડો બોલી થઈ ગયો. રામ નથી બોલી કહો. પછી વાત ક્યાં રહી? રહે અડોલા. એને વશિષ્ઠને કીધું કે ગુરુજી હું આત્મા છું પણ આત્માને બોલે છે એની મને ખબર નથી. તો કોણ બોલે? ગજર, અમર, અવિગત, અપાર, નિર્ગુણ, નિર્લેખ વાંચેલું બધું બોલવા માંડ્યું. પોપટી જ્ઞાન. રામ ધનુષધારી મર્યાદા પુરુષોત્તમ, અયોધ્યા દશરથ નંદન, કૌશલ્યા નંદન બકવાસ કરવા માંડ્યો. વશિષ્ઠે કીધું હે રામ તને કાંઈ ખબર નથી. આ વૈદિક જ્ઞાન મારી પાસે લઈને ક્યાં આવ્યો તું? તારે ખબર કરવી તો હા જોજે કમંડળ પાણી છે તો છે ગુરુજી હાથમાં લે.
કે હે ગુરુ મહારાજ, તો કે હે ગુરુ મહારાજ, હું કહેતા અહંતા, મારું કહેતા મમતા, એ તમારા ચરણમાં અર્પણ કરું છું. રામની બોલતી બંધ થઈ ગઈ. જેને આ હનુમાનને રામ મોરારી તો એની માં હાની નાખે છે રામની. થોડીક વાર થાય ને ધૂન, થોડીક વાર થાય ને ધૂન, પણ એ રામની બોલતી બંધ થઈ ગઈ. હા, કેમ રામ કાંઈ બોલતો નથી? વશિષ્ઠ કે તોય કાંઈ ફાટે નહીં, પાડો ફાટે તો ફાટે, કાંઈ બોલે નહીં રામ. એટલે પછી વશિષ્ઠ વેશ્યાના છોકરાએ દાવો ધરાવ્યો. વશિષ્ઠ છે એ વેશ્યાનો છોકરો છે કે હું તારો કુળ ગુરુ તને બોલવાનો આદેશ કરું છું, બોલ રામ બોલ. એટલે બે હાથ જોડીને બોલ્યો, રામ શું બોલું ગુરુ મહારાજ? તો કે બોલ, જગત ક્યાં છે? એ તમે કહો જગત ક્યાં છે? આ તમે કહો ગુરુજી જગત ક્યાં છે? જગત તો ભૂતકાળમાં હતું નહીં, અત્યારે લાઈવમાં વર્તમાન કાળમાં જગત છે નહીં, અને હવે પછી ભવિષ્યમાં જગત હશે નહીં. 3 કાળમાં જગત હે ગુરુ મહારાજ બન્યું નથી. 2 હાથ ગુરુજીએ માથે મૂકી દે રામની કે જા જગતની માલી પાર, તારા નામથી મોટું કોઈનું નામ નહીં. રામના નામથી કોઈ ના મોટું, સંત ઉપાસતી રે અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. ભજવા પરિબ્રહ્મ, બીજું કાંઈ ન કહેવું રે. તો વાત આપણે એ કરતા હતા કે રહે અડોલા અને બોલ અબોલા, એમાં કોઈ બોલી ન હવે. આ છેલ્લાની વાત છે. કાયનમાં કોઈ ભાઈ કે શાસ્ત્રનો હાલે, છોકરા જીવનને હું હાલું છું જોતી, મેળીતા પાના પુસ્તક પોથી. કેટલા ટંકના ટંક ભરીને રાષ્ટ્રીય મોકલે છે ચોપડા બધાએ. આયુર્વેદના એટલે ચોપડા હતા બધા રહી ગયા. અમે ગયા હતા અયોધ્યામાં થઈ, ત્યાંથી મોકલાવી દીધા બધાએ ચોપડા. નામ નંબરે 2-4-5 છે બસ, બાકી બધાએ રહી જાય. કીધું મેં જોતા હોય લઈ જાય. કેસેટો બધી લઈ દીધા મોજને. હા લઈ જાય, અમારા કેસેટની કોઈ કામ નથી. તારી ભાઈ ટેપ હોય તો વગાડજે. બધું જોગના જીવનને હું હાલું છું જોતી, મેલ દીધા પાના પુસ્તક મોતી, મરજી એના લીધા મોતી. આ એમાં આ કાયામાંથી આ ગુરુ લીધા ગોતી. મારો ગુરુ મહિરો ત્યાં બોલે છે, એ જ બોલે છે. હે અડોલા બોલો બોલા, અને ઝાડપણા જલ જાય. જલ જાય એટલે જેટલું ઝાડપડું હોય ને, કાનથી સાંભળો એટલે ઝાડપડું ખાલો કે નહીં. પછી આ ચામડીથી સ્પર્શ થાય એટલે ઝાડપડું ખાલો કે નહીં. આ 2 કોડાથી બધું જેટલું જો હોય એમાં ઝાડપડું ખાલો કે નહીં. આ જીવડીથી ડબ્બીમાં જે તક દાબો એ બધું ઝાડપડું ખાલો કે નહીં. આ નાકથી ગમે ઊંઘો અને ગંધ આવે દુર્ગંધ કે સુગંધ, તો એ ઝાડપડું ખાલો કે નહીં. એમાં શરીરમાં જેટલા દ્વાર છે એનાથી ઝાડપડું ગાયેલું છે. હવે આમ ચોક હોય ને, ચોક ત્યાં જઈને બધું ઠલવી અને માથે પેટ્રોલ કે હાથે ટાંકી અને હરગાવી નાખવાનું. રે અડોલા બોલો બોલા, ઝાડપણા જલ જાય. કહે રવિ રામ વિલા સંસારે ઉલટા કાળકું ખાય. કોક વિલા સંસારી હોય એ ઉલટા કાળને ખાય. આ વિચાર કરો. તો કાળ ખાવો હોય તો શું કરવું પડે? બારવું પડે, ઝાડ કાઢવું ન પડે, બારવું પડે, હરગાવી નાખવાનું.
પછી અજવાળું કરો એટલે શું વયું જાય? શું વયું જાય? રે તો ઝાડ મળવું જાય એટલે કાંઈ રહ્યું પછી પણ આવે શું? કોણ બોલે જોજે ફરી આપણે બેટા. યોગેશભાઈ ઠીક જાણપણું જાય તો ગુરુજી આપે શું? જાણપણું તમારે બહાર નાખવાનું, ઢગલો કરીને ઠેકી નાખીને હળગાવી નાખવાનું, પણ પછી ગુરુજી દયા કરે તમારે પણ શું આપે? બધા સાંભળે એમ બોલાય ધીમે બોલમાં એ ખાધું છોકરી ખાવ દીધું છે થોડી ખાવ દીધું કે નહીં? બોલો બોલા ઝાડપણા જલ જાય કઈ રવિરામ વેલા સંસારી ઉલટા કારકું ખાય. જાણ પડવું મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આવેલું ગુરુએ ભાતું. આ વિપુલને કાળું ભજન ગાય ભક્તિમાં તો મેં હાથ ભાડ્યું અરે ભજે ઈ નર ભાવ છે કામ ક્રોધ લોભ લાલચ તજે એને બહુ તાર છે રે જી. તજે એમ છે કે અરુણ બાબુ તો ક્રોધી બહુ છે. હા ગુરુ કો કામી ક્રોધી દેખે તાકું કર્તવ્ય જાય લેખે જેટલું કર્યું બધું લેખે. હા હા દોષમાં બોલમાં બપોરે સમજી હાલા બધી ગયા મેં સાડાવાળા એટલે મેં આ બધી વાત કરી પાછી તમને કરું છું. તમે તો ઘરના છો તો કેવી પડે ને પાન તો હોવી જાય ને એટલે જાણપણું થાય એટલે શું દે ગુરુજી? હવે ભક્તિ આવે એટલે શું થાય? અને ભક્તિ છે એ કઈ વસ્તુ આપણે પ્રગટ કરી તો આવે. માયા તો આવી જ ગઈ છે. એ મારું તારું એ માયા ઈચ્છા એ માયા આ ઇન્દ્રિયોના દ્વારથી મન જ્યાં જ્યાં જાય એ બધી માયા. ગો ગો ચર્ચા લગી મન જાય સો સબ માયા જાને ભાઈ મેં અરું મોર તોરતે માયા અને તે બસ કિન્ને જીવની કાયા. તારી ઈચ્છા એ જ માયા અને એમાં ઝઘડા ભેદ સમાયા. આ લોકો ખાલી ગાય છે ને કાંઈ ભાન ન હોય પણ ગુરુજી પાસે કોઈક ભજન હો જાય છે અને આ મજા એકલો શું તે કરું છું કોઈનો હાથ કાંઈ નહીં એકલો છું ને મજા કરું છું અને કરવાનો અને મારી ઈચ્છાથી પગડ છું છું અને મારી ઈચ્છાથી જવાનો છું. મને કોઈ મારી શકે એમ નથી, હું કોઈને મારી શકું એમ નથી. મારે કોઈને મારવા હોય તો બે કરવા પડે અને મને કોઈને મારવો હોય તો બે કરવા પડે. હું અદ્વૈત બ્રહ્મ છું, મારી દ્વેષ સંભવતો નથી. તો ભક્તિ આવે ક્યારે આવે? ભક્તિ અનહચિંત આવે. ભક્તિ જ્ઞાન ત્યાગ અને વૈરાગની શુદ્ધ વિચાર હોય તો આવે. ભક્તિ જ્ઞાન ત્યાગ અને વૈરાગની આ ફાવી ગયાનું કારણ શું તો ત્યાગ છે. એ ત્યાગ મૂર્તિ છે એટલે આ ફાવી ગયો ને મારી પાસે કોઈ રહે જ ન હવે. હા ભક્તિ જ્ઞાન ત્યાગ અને વૈરાગની શુદ્ધ વિચાર હોય તો આવે. તો શુદ્ધ વિચાર આખા દિવસમાં કેટલી વાર આવે? શ્વાસના વિચાર તો ઠાસો ઠાસ બધા એમાં ભર્યા હોય એકમાં, પણ શુદ્ધ વિચાર કેટલી વાર આવે આખા દિવસમાં? નગર ખાલી એમ કે મને આવડા ગાય પછી આવડા રહ્યો બેઠે કે આવડા રહ્યો મને એવા વિચાર દે છે પણ દાસ ભોગાડું છું.
પરવરદિગારે દિલબાર આ જીવનના સુર ચાલે છેક તારા દિલમાં ભક્તિ કરી રીઝાવું મારો છે યાર દિલમાં. આ જો કેમ કે ભક્તિ કરી રીઝાવું એ શું પૂછ્યું મેં? શુદ્ધ વિચાર ફરી ગયા એમ છે. સ્વાર્થના વિચાર થાય કે તારી 8 કલાક લાદી ચોડવા આવીશ તો લઈશ, મારો લાદી ચોડવાનો આટલા બાય આટલાનો મારા આટલો છે, હોય તો આવું ને કાંઈ નહીં. ના ના આવી જાય તો કેવી લાદી નાખી સર નાખી બધું ચોંટાડવાનું. આ તે આ લીટા કરી દો, બધું કરી દો, ચોંટાડી દો. તો ભક્તિ જ્ઞાન ત્યાગ હોય રાગની શુદ્ધ વિચાર હોય તો આવે. પ્રસાદ લીધો કે નહીં? મોડેથી લઈશ ને. ઓલું છોટું દૂધ વાપરજો. છોટું દૂધ જોઈ કોથળી લે છે એ ચા કોફી બનાવજો, ચા જરા હરખી બનાવજે. ઇડલી છે, ઉપાડજે બગડે નહીં બેટા. સંભાર છે. હા જા જઈને દેખાડ બેટા. શ્રીફળ આપી દેજે ને, માતા દઈ દે ને એટલે આપણે એટલી ઉપાધિ હોય છે. પછી ઘટના એવી ભલે એ હાચવે ગુરુના પદ ઉપર છે બે પાછા આપણે તો એકલા ઠઈઠા વાળા ગુરુના પદ ઉપર. આ તો બે છે ને એટલે સારું ભક્તિ જ્ઞાન બે. એટલે માયાપતિ ઈશ્વર છે તો ભક્તિપતિ કોણ છે? ઈશ્વર છે. હવે ઈશ્વર આપણે કોને કહી છીએ? હા તો આ નખથી સિંહ સુધીમાં બોલે ઈ ક્યાં છે? ગાંડે છે, છાતીએ છે, વાહમાં છે, બગલમાં છે, મારી પાસે ક્યાં છે? એ બોલે છે ઈ ક્યાં છે? મારે હા. કેમ કરવું? કઈ તો થયું તો સાંભળેલું છે કે તે ગાદીપતિ છો બહાર નથી પડતી. તો ગાદીપતિ છો બાય તો ન થવાય ને ગાદીપતિ. ઓઢી લીધા છે ઓઢડા, હાલી નીકળ્યા છે આવ. હાલી નીકળ્યા છે સીધા આને પણ પડ્યો છે ઓઢવાનો. મેં ક્યાં બળબડ્યો છે? વઢાવવા એ મને બોલાવું તું, મારે બોલાવું તું. શબ્દની અસર થાય છે કે નહીં કોઈને કા? તારા શબ્દની અસર કોને ન થાય? આરાની લાળ પટી જાય. તો તમે ગાયું છે તારી કાયામાં કોણ બોલે છે એને જ તું શોધી કાઢને. એટલે જે ખોવાનું હોય એને આપણે ઓળખતા હોય ને અને તો જ ગોતી ને. હવે આ ખોવાઈ ગયો છે બોલે છે અને આપણી કાયમ પાછળ છે તો આ નખથી છે શિકા સુધીમાં કઈ જગ્યાએ છે એ કે જેને આપણે ગોતી છે એને તો શોધી કાઢીને કે જળ સ્થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાળને. જળમાં થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાળને. હા આ પૃથ્વીમાં બોલે છે, પૃથ્વી નહીં બોલે છે પણ એ પૃથ્વીમાં છે. પછી જળ આપણે પીએ છીએ એમાંય છે. પછી આ સૂર્ય તપે છે. આ કેટલા દારૂગોળા ફોડ્યા ટ્રમ્પે ને અમેરિકાવાળાએ ચીનવાળાએ બધા. તો એ અગ્નિમાં છે આ બોલે છે, વાયુમાં છે આ બોલે છે, આકાશમાં છે આ બોલે છે. તો આ પાત્ર તો ભેગા તેના શરીરમાં બોલતો કહી શકતો જ કે તારી કાયામાં કોણ બોલે છે એને તો શોધી કાઢને.
એને અવર કોનો આધાર છે? એને બીજો આધાર છે કાંઈ કે એને ભક્ષ્ય ભોજન સ્વ આહાર છે. એ શું ખાય છે? આ તો ઇડલી ને ફીડલી ને તો બધું ખાયેલી એક વાત છે. દાબેલી ને વડાપાવ ને પંજાબી ને ચાઇનીઝ ને કેટલું લઈ આવે. સિંગ ખાય ને થમથમ લઈ આવે, કેટલું દાબે. ભેળ ભેળ લઈ આવે, છોલે 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 ચણા, પૂરી આવડી મોટી હોય, છોલે ચણા, પછી ઓલી આવડી મોટી ભાકો કરીને કેટલું અંદર નાખે, અને પછી આંબલીનું પાણી, ખજૂરનું પાણી, હા કરી નાખે. ફો ખાઈ જાય પણ બનાવી એક છે. હા, પણ આને હવે કોનો આધાર છે? એને ભક્ષ્ય ભોજન શું આહાર છે? એ પુરુષ છે બોલે છે એ, કે નપુંસક છે પાવૈયો, કે નાર છે? આ બોલે છે કોણ? સ્ત્રી છે, પુરુષ છે, પાવૈયો છે, કોણ છે? પછીની કડીમાં કહે છે લઘુ દીર્ઘ છે કે વામણો, વૃદ્ધ, જોબન, બાળ, બિહામણો, એ લાયક છે કે લજામણો? તારી કાયામાં કોણ બોલે છે? લઘુ ઉદ્યોગ કે ને, પછી ગુરુ એટલે મોટા ઉદ્યોગ, લઘુ દીર્ઘ વામણો, પછી ગઈઢો છે એ ક્યાં બોલે છે? જોબન જવાનનો છે, બાળક છે, લજામણો છે. પછીની કડીમાં કે એને એના બોલે છે એને. અહીંયા કેર દુખે ને, માથું દુખે ને, શરદી થઈ જાય ને, તાવ આવી જાય ને, ગળામાં દુખે ને, બાવડા દુખે ને, પગ દુખે ને, એ બધું આખા શરીરમાં આના બીજા હાથમાં પીડા એક વાત છે. પણ આ બોલે છે એને. એને સુખ દુઃખ કે પીડા થાય છે, કરી શબ્દને ક્યાં હમાય છે? શબ્દ કરી હમાય છે ક્યાં? આ એ પિંડ પડે ક્યાં જાય છે? અસાત બનશે ડોકરા દો એ ભેગા થઈને બારી આવો. રામનો પ્રલંબી કાંઈ વાવડો બાવડો કાંઈ મળે નહીં તમને. એને સુખ દુઃખ કે પીડા થાય છે, કરી શબ્દને ક્યાં હમાય છે? એ આ પિંડ પડે ક્યાં જાય છે? તારી કાયામાં કોણ બોલે છે? પછી કે આઠે પોર રહે છે જે ધ્યાનમાં, મન રાખો અનુભવ જ્ઞાનમાં. આઠે પોર એટલે કેટલી કલાક થઈ? એક પોરની કેટલી કલાક થાય? 3. એટલા પહોર હોય. કેટલી કલાક થઈ? 24. એક પહોરની ઘડી કેટલી? 8. 8 પહોરની ઘડી કેટલી થઈ? 64. 8 પહોરને 64 ઘડી તું રટના રટી લે હરી હરી. મનવા જપી લેને રામ હરી હરી. તો 8 ઘડી, છેલ્લી ઘડીમાં કે આઠે પોર રહે છે જે ધ્યાનમાં, મન રાખો અનુભવ જ્ઞાનમાં. મને કોઈ અબજ રૂપિયા દે ને એટલે હું ધ્યાન ન મૂકું. તારા અબજ રૂપિયા બમોડું વાળીને પાછો હોય ત્યાં ક્યાંથી આવ્યો અહીંયા? તારા અબજ રૂપિયા તારે પાસે રાખ નવરી હાથના નીચના પેટના માન નથી જોતા. હું કાંઈ પૈસા બેઠો છું આયા. મારા ગુરુએ બ્રહ્મવેતા છે, હૃદયની વાત કરી, દિલની વાત. હાલતી નો નવરી ના.
આઠેય પહોર રહે છે જે ધ્યાનમાં 24 કલાક. ધ્યાનને પ્રગટ કરવું હોય તો શું કરવું પડે? માના પેટમાં હતો ને, તારી માના પેટમાં વાસાવર તારી માં હતી ને, આ તો નવી માં છે. એક વાત છે, પણ તારી માના પેટમાં હતો ને ત્યાં તારી પાસે ધ્યાન હતું. હજી 12 જન્મ થયો ને તારો, એટલે ધ્યાન મુકાઈ ગયું. એ તો આ બ્રહ્મતા છે ગુરુજી, એટલે મયુર બાપુએ ભક્તોને ધ્યાન આપ્યું. તો ધ્યાનમાં રહેવું હોય ને શું કરવું પડે? ધ્યાનને પ્રગટ કોણ કરે? ભાઈ ઘઉં વીણતી ધ્યાન રાખીને વીણતા જાય, કાંકરા કેટલા આવે છે. રસોઈ કરતા હોય તો કે આજે ધ્યાન રાખીને નિમક નાખો, બહુ સારું ન લાગે. જોઈ છે એ લઈ લેશે મીઠું. ઠેસ વાગે છે કે ધ્યાન રાખીને હાલતો જાય ને, હાલતા નથી આવડતું, ઠેસ છે નહીં વાગે. હા, ધ્યાન રાખીને બોલતો જાય ને, હજુ આ બોલસ ભાન નથી. બેનું દીકરીઓ બેઠી હોય ને, મન ભાવે એમ બોલ રૂણ્યા. એક વાત છે, પણ ધ્યાન પ્રગટે કેવી રીતે? સાંભળો એટલે શું આવે તમારી પાસે? શબ્દ નો આવે. સાંભળવામાં શબ્દ આવે, પણ સાંભળો એટલે જે વાત થતી હોય એ તમે શું કરો? હા, પછી આ કોડાથી તમે જોવો એટલે શું કરો? પછી આ નાકથી ઊંઘો એટલે તમે શું કરો? આ જીબડીથી કાંઈ પણ ચાખો એટલે શું કરો? પછી આ ચામડીથી સ્પર્શ થાય એટલે શું કરો? વિચાર તો એની મેળાય આવે સીધો. કારણ કે નકરું બધું આ જેટલી દ્રષ્ટિ રહી ને એ બધી વિચારને પ્રગટ કરે. જેટલી દ્રષ્ટિ રહી, જેટલું દેખાયમાં દ્રષ્ટિ રાખો એટલે વિચારની હુવાવટ થાય. પણ દેખાય ક્યારે? કોઈક દ્રષ્ટા હોય ને, કોઈક દ્રષ્ટા હોય કે નહીં? તો દ્રષ્ટામાં દ્રષ્ટિ રાખો તો ધ્યાન પ્રગટ થાય. એવો છો તો બીજા શરીર છોડી દીધું. આ મુદ્દો કહી ગયો છે. હા, દ્રષ્ટામાં દ્રષ્ટિ રાખો તો ધ્યાન પ્રગટ થાય. દ્રશ્યમાં દ્રષ્ટિ રાખો તો અમારી બહેન છે ને, અમારી દીકરી છે ને, અમારી બાયડી છે અને અમારી મા છે. એ દ્રશ્યમાં દ્રષ્ટિ રાખી એટલે એ ચારેય બાય જ છે, છતાંય અલગ થઈ. અને દ્રષ્ટા એ જ માને જોવે, એ જ બહેનને જોવે, એ જ બાયડીને જોવે, અને એ જ છોકરીને જોવે, દીકરીને, અને એ જ ચાલુ વાયુને જોવે. પણ દ્રષ્ટામાં દ્રષ્ટિ હોય તો ધ્યાન પ્રગટે. ગુરુજી મને કે પરજન પથ્થર જાડીએ પરથરી માતા સમાન, ઇતને શહરી ના મિલે તો તુલસી દાસ જમાન. હું તને સાક્ષી લખાવ એ કે. એટલે વાતો તો ઘણી કરવાની ઈચ્છા છે, ચા તૈયાર છો? પણ એક વાત ખાલી કર. એ ગીતાજીમાં કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, જે સર્વમાં મને જોવે છે અને સર્વને જે મારામાં જોવે છે એને માટે હું અદૃશ્ય નથી, અને એ મારે માટે અદૃશ્ય નથી. તો એ શું કહે છે કૃષ્ણ? માર નથી પીવું ભાઈ, મારે પાણી પીવું જ ન હોય, દેતો જ નહીં કોઈ દી. હેલો બાબુભાઈ. આ શું છે? આ શું છે? હા,
આ બોલે છે ને આ સીટી પર ગાદી પર એટલે ક્યાં શું છે એટલે આ બોલે છે આમાં કેમ છે અને આ બોલે છે એમાં ગ્લાસ કેમ છે એ અર્જુન સર્વમાં મેં મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે એને માટે હું અદૃશ્ય નથી અને એ મારે માટે અદૃશ્ય નથી થયું કે એવું છે થર થર સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાડુંગા નિત નિત હરિકા ભજન કरूँगा મારા ગુરુજીના મોરલા ગાઉંગા જ્યારે તમને ન કહેવાય જ્યારે તમને ખબર પડી જશે ને ત્યારે ભલે ને તું ઠેઠ આમ ક્યાંય કે આમે મેળો હો પણ તોય હું તમને દેખાડું તું ભલે દેખાડ પછી મારે ફોન કરી ગુરુ શું કરસ પણ આપણે દેખાય છે શું કરે છે પછી પૂછવાની શું જરૂર છે હે અર્જુન સર્વમાં જે મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે એને માટે હું અદૃશ્ય નથી અને એ મારા માટે અદૃશ્ય નથી હા એવી આ વાત છે હવે જેને બોલવું હોય બોલો બાપા બહુ ચાર ઓલી ઉપર ભજન ગાવાની કાંઈ કે ધૂનું બોલવાની કાંઈ જરૂર નથી એક ભજન બોલવાનું અને એક જ ધૂન બોલવાની જોયા ભજન બધા જોયા તમારા ભજન બહુ સરસ ગાવ છો હા બહુ સરસ ભજન ગાવ છો બંધ કરી દો હવે રવાના બંધ થઈ ગયા